ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યકર્તા સંમેલન રોટરી ક્લબ ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સંમેલનમાં વક્તા તરીકે ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી અને CAA લાગુ કરી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી અંજલિ આપી હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જીવન કવન, તેમના યોગદાન, બલિદાનને જિલ્લા કાર્યકરો સમક્ષ રજૂ કર્યું હતું। સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય DK સ્વામી, મહામંત્રી જિજ્ઞેશ મિસ્ત્રી, પરેશ પટેલ સહિતની ઉપસ્થિતિમાં ડોક્ટર મુખર્જીના રાષ્ટ્રવાદ અને બલિદાનને વંદન કરી સંમેલનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું। તેઓના આદર્શ અને સિદ્ધાંતો પર ચાલી પ્રત્યેક ભાજપ કાર્યકર્તા રાષ્ટ્રહિત માટે હંમેશા કાર્યરત રહે તેવો અભિગમ વ્યક્ત કરાયો હતો। આ કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પંચાયત અને પાલિકાના પદાધિકારીઓ, વિવિધ મોરચા અને મંડળના પ્રમુખો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અંતમાં રાષ્ટ્રની સેવામાં અગ્રેસર રહેવાના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। 1946માં 16મી ઓગસ્ટે બંગાળમાં ડાયરેક્ટ એક્શન ડે જાહેર થયો અને એ ડાયરેક્ટ એક્શન ડે નો મતલબ હતો હિન્દુઓનો નરસંહાર। આઝાદી આવવાની જેવી ખબર પડી ગઈ હતી બધાને અને એ વખતે બંગાળમાંથી હિન્દુઓની કત્લેઆમ કરવા માટે એ વખતના ત્યારના મુખ્યમંત્રી સુરાવતી, જે પાછળથી પાકિસ્તાનના પણ વડાપ્રધાન થયા, એને ડાયરેક્ટ એક્શન જાહેર કર્યો અને થોડા દિવસ પહેલા હમણાં બંગાળમાં જે આપણી સરકારની રચના થઈ, એ સરકારના મુખ્યમંત્રી શુભેન્દુજીએ એક હુસૈન સુરાવતી નામના રોડનું નામકરણ બદલ્યું। એ કોઈને ખ્યાલ છે કયું નામ આપ્યું એમણે? હુસૈન સુરાવતી નામની રોડ હતો, એનું નામ બદલીને ગોપાલ પાઠા આપ્યું। આપણે હિન્દુઓની સૌથી મોટી મુશ્કેલી કોઈ હોય એટલે આપણું માનસિકતા ને આપણી યાદ શક્તિ બંને ખૂબ નીચા થઈ જાય। આ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓ બંગાળના ચૂંટણીમાં પણ ઝંપલાવે છે, 1929-30 કોંગ્રેસ સરકાર વખતે પણ તેઓ એક નાણામંત્રી અને એ પછી ઉદ્યોગ મંત્રી તરીકેનો પણ એમનો કાર્યકાળ હોય છે। રાષ્ટ્રવાદી વિચારધારાને વરનારા એવા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓએ ભારતીય જનસંઘની સ્થાપના 1951માં કરી, તે વખતની જે સરકાર હતી અને જમ્મુમાં પરમિટ પ્રથા હતી, ત્યાં કોઈ પણ પ્રવેશ કરવો તો પરમિટ હોય તો જ પ્રવેશ થાય, એ પરમિટ પ્રથાનો વિરોધ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કર્યો હતો અને 11 મે 1953ના રોજ તેઓએ જમ્મુ તરફ પ્રયાણ કર્યું, પરમિટ પ્રથાનો વિરોધ કર્યો। તે વખતની શેખ અબ્દુલ્લા સરકારે એમની ધરપકડ કરી અને લગભગ 45 દિવસ જેવો સમય કારાવાસમાં એમને વિતાવવો પડ્યો અને એમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું। એવા શ્યામાપ્રસાદ મુખર્જી જ્યારે 125મી એમની જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજના દિવસે 125મી એમની જન્મ જયંતિના ઉપલક્ષમાં આજે જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ સાથે આજે 125મી જન્મ જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સૌ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે?
છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલ નું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.